સમાચાર વિસ્તારથી। સુરત પોલીસને ગતરોજ કંટ્રોલ રૂમમાં એક કોલ મળ્યો હતો, જેમાં કોલ કરનારે એવું જણાવ્યું હતું કે મોડી રાત્રે 11:55 સુરત શહેરમાં 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે। કંટ્રોલમાં આવા પ્રકારના કોલ મળતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કોલ કરનાર અશોક સિંહને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પકડાયેલા આરોપી અશોક સિંહ પબ્લિક સ્ટન્ટ કરવાના ઈરાદે આવો કોલ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવ્યો હતો। ગતરોજની વાત કરવામાં આવે તો આશરે સાંજના 7:30 વાગ્યા દરમિયાન સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા ઈસમે ફોન કર્યો અને તેને કંટ્રોલ રૂમમાં ફોન ઉચકનારને એવી ધમકી આપી કે મોડી રાત્રે 11:55 સુરત શહેરમાં 3 જગ્યાએ બ્લાસ્ટ કરવામાં આવશે। આ કોલ મળતાની સાથે જ સુરત શહેર પોલીસમાં હડકંપ મચી ગયો હતો। શરૂઆતમાં આ કોલનું લોકેશન ઉધના વિસ્તારમાં મળતા ઉધના પોલીસને એલર્ટ કરવામાં આવી હતી, જ્યારે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા ઉધના પોલીસની સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ કામે લાગી ગઈ હતી। આખી રાત ઉધના વિસ્તારની સાથે સાથે શહેરની અન્ય જગ્યાએ શોધખોળ કર્યા બાદ આજરોજ વહેલી સવારે જે યુવક કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો એવા અશોક સિંહને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં તેને આ કોલ ફક્ત સ્ટન્ટ કરવા માટે કર્યો હતો, તેથી સુરત પોલીસે હાશકારો અનુભવ્યો હતો। સુરતની ઉધના પોલીસે આરોપી અશોક સિંહને ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે સાંજના 7:30 આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો। આ કોલમાં કોલરે એવી વાત જણાવી હતી કે મોડી રાતના 23:55 એટલે કે 11:55 આસપાસ સુરત શહેરમાં 3 જગ્યાએ બ્લાસ્ટ કરશે। જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી। આ કોલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું, તેથી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું। કોમ્બિંગના છેવટે પોલીસને જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે, તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી। આપણે જણાવી દઈએ કે અશોક સિંહ ઉધના વિસ્તારમાં જ રહે છે અને છૂટક મજૂરી કામ કરી પોતાનું ઘર ચલાવે છે। હાલ ઉધના પોલીસ અશોકની ધરપકડ કરી તેને આ ફક્ત પબ્લિક સ્ટન્ટ માટે કર્યું છે કે ખરેખર તે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરશે। ઉપદેશ રાણા સહિત હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે વધુ એકને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી પકડી પાડ્યો છે। મહારાષ્ટ્રના નાંદેડના મહેબૂબનગર નારસીમાં રહેતો 19 વર્ષીય શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝાને પકડી પાડ્યો હતો। આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોલ અને બિહારના મુઝફ્ફરપુરનો મોહમ્મદ અલી સાથે શકીલ શેખ સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો। સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને પણ શકીલ શેખે ધમકી આપી હતી। મૌલવીએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી, જે કોમેન્ટમાં શકીલ શેખે મેસેજ કર્યો હતો, જે મેસેજ આધારે મૌલવી અને મોહમ્મદ અલીના સંપર્કમાં આવ્યો હતો। પછી એકબીજાનો મોબાઈલ નંબર આપી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું। અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે મૌલવી સહિત 3ની ધરપકડ કરી છે। બોગસ ડોક્યુમેન્ટથી નેપાળી નાગરિકત્વ મેળવી પાકિસ્તાન ગયો હોવાની આશંકા સેવામાં આવી રહી છે। કઠોરના મૌલવીનો સાગરિત એવો બિહારના મુઝફ્ફરપુરના મોહમ્મદ અલીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવી તેના આધારે નેપાળની નાગરિકતા મેળવી લીધી હતી। મોહમ્મદ અલીએ નેપાળી નાગરિકત્વ મેળવી તે પાકિસ્તાન પણ ગયો હોવાની આશંકા ક્રાઇમ બ્રાન્ચને લાગી રહી છે। મોહમ્મદ અલીના મોબાઈલમાંથી 40થી વધુ મોબાઈલ નંબરો પાકિસ્તાનના મળી આવ્યા છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી નેપાળના કેટલાક ડોક્યુમેન્ટો અને આધાર કાર્ડ પણ કબજે કર્યા છે।
આરોપી मोहम्मद अलीના પિતાની નેપાળમાં કાપડની દુકાન છે। 4 मई को सूरत क्राइम ब्रांच के द्वारा चौक बाजार विस्तार में से एक मौलवी मोहम्मद शोएल अबू बकर टिबोल को पकड़ा गया था, जिसकी पूछपरछ और उसके मोबाइल के फोन के जरिए तपास करने पर पता चला कि ये मोबाइल नेपाल और पाकिस्तान के काफी लोगों के साथ संपर्क में था। और ये मौलवी की पूछताछ के दरमियान भी पता चला कि ये नेपाल के एक शहनाज नाम के बंदे के साथ कांटेक्ट में था और पाकिस्तान के एक डोगर नाम के इंसान के साथ कांटेक्ट में था। ये दोनों के साथ काफी चैटों और इसके अलावा काफी और चैटों में भी ये सनातन धर्म के जो प्रमुख हैं उपदेश राणा और कई हिंदू नेताओं के बारे में इनको मारने की, रेकी करने की या धमकी देने के बारे में बातचीत थी। आज इसी केस में इन सिलसिले में एक नांदेड़ महाराष्ट्र से एक इंसान की पूछताछ के लिए लाया गया। ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ અલીને કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે। આવતીકાલે મોહમ્મદ અલીની પૂછપરછ કરવા માટે સેન્ટ્રલ આઈબી, એનઆઈએ, રો, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સુરત આવશે। સુરત શહેર પોલીસની ક્રાઇમ રેટ ઘટે અને રીઢા ગુનેગારોમાં પોલીસનો ડર રહે તેવા હેતુથી ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઇસમોની ઓળખ પરેડ અને ગુનો નહીં કરવાની સમજણ આપવાનો હેતુથી ઝોન 6 રાજેશ પરમારની અધ્યક્ષતામાં રામજીવાડી ખાતે ઇન્ટ્રોગેશનનો કાર્યક્રમ રખાયો હતો। સુરત નવા કમિશનર આવતાની સાથે જ ક્રાઇમ ઘટાડવા માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા શહેરની તમામ પોલીસ અધિકારીઓ સહિતનો તમામ સ્ટાફ એક્શન મોડમાં આવી ગયો છે। ત્યારે ઝોન 6 રાજેશ પરમાર સાહેબની અધ્યક્ષતામાં અગાઉ ચોરી, સ્નેચિંગ, દારૂ, હત્યા જેવા ગુનાઓમાં ઝડપાઈ ચૂકેલા તેમની હદ વિસ્તારના તમામ 6 પોલીસ સ્ટેશનોના ગુનેગારોની ઓળખ પરેડ અને સમજણ માટે એક આયોજન રખાયું હતું। જે આયોજનનો મુખ્ય હેતુ છે કે અગાઉ જે પોલીસ કર્મીઓ દ્વારા આવા આરોપીને કોઈ ગુનામાં ઝડપાયો હોય એને ઓળખી શકતા હોય, પરંતુ અન્ય પોલીસ કર્મી તથા અધિકારીઓ પણ તેને ઓળખે, તેથી જ્યારે તેઓ પેટ્રોલિંગમાં હોય કે તેમની હદમાં ફરજમાં હોય તો તેમને આવા ગુનેગારો પર નજર રાખી શકે અને આવા આરોપીને પોલીસ તેમના પર નજર રાખી રહી છે તેવો તેમનામાં ડર રહે, જેથી તેઓ ભવિષ્યમાં કોઈ ગુનો કરતા અટકે। સમગ્ર આયોજનમાં 277 જેટલા અગાઉ ગુનો કરી ચૂકેલા આરોપી હાજર રહ્યા હતા, જેમાં કેટલાક આરોપી પહેલી વખત ગુનો આચર્યો હોય તેવા પણ હતા, જેમને પોલીસ દ્વારા ફરી આવા કોઈ ગુના કરવા નહીં, જેથી જેલ સહિતની પોલીસ કાર્યવાહીથી હેરાન પરેશાન ન થવાય તેવી સમજણ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવી હતી। આજરોજ સીપી સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ જે ઝોન 6ના જે 6 પોલીસ સ્ટેશન આવે છે તેમાં બોડી ઓફેન્સ, ટપોરી, એચએસ ની ઓળખ પરેડ રાખવામાં આવી છે। હવે આ ટોટલ અમારા આખા ઝોનના થઈને 273 આરોપીઓને અત્યારે અમે આ હોલમાં ભેગા કર્યા છે। આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે। ધારો કે 1-2 માણસ પોલીસ સ્ટેશનના ઓળખતા હોય, ભૂતકાળમાં જેને પકડ્યા હોય 10 વર્ષના અમે ટોટલ બોડી ઓફેન્સના આ આરોપીઓને લીધેલા છે। આ આયોજનમાં હાજર નહીં રહેનાર આરોપીઓ હાલ ક્યાં છે અને હાલ શું કરી રહ્યા છે અને નવા કયા લોકોના સંપર્કમાં છે અને હાલ ક્યાં રહે છે તેની માહિતી એકઠી કરી તેના પર પણ પોલીસ નજર રાખે તેવી વ્યવસ્થા પણ કરાશે। સમગ્ર ઇન્ટરોગેશન આયોજનથી સુરત શહેરમાં ક્રાઇમ રોકવા અને ઘટવામાં સુરત પોલીસને સફળતા મળશે તેવો રાજેશ પરમાર સાહેબ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું। દેશમાં કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સુરતથી મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે। એટલું જ નહીં, પરંતુ સુરતથી કાર્યકર્તાઓની ફોજ અલગ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં ઉતારી દેવામાં આવતી હોય છે। ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓએ યુપી તરફ પ્રયાણ કર્યું છે। 25 ગાડીના કાફલા સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉત્તર પ્રદેશ રવાના થયા છે। આ કાર્યકર્તાઓ જોનપુર અને મછલી શહેર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરશે। ગુજરાતની લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે। દેશનું સૌથી મોટું રાજ્ય હોવાને કારણે અહીં સૌથી વધુ લોકસભા બેઠકો છે। ગત વખતની ચૂંટણીની જેમ જ આ વખતે પણ લોકસભામાં પરિણામ ભાજપ તરફેણમાં આવે તેના માટે સંગઠનાત્મક રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। જે લોકસભા વિસ્તારના લોકો સુરતમાં રહેતા હોય
તે લોકસભામાં કાર્યકર્તાઓને પ્રચાર પ્રસાર માટે મોકલવામાં આવી રહ્યા છે. અલગ અલગ લોકસભા બેઠક પ્રમાણે વાહનો અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છે. ગત ચૂંટણીમાં પણ ગુજરાતમાં થઈ રહેલા વિકાસ અને મોદી મોડલને લઈને ઉત્તર પ્રદેશમાં ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેનું સારું પરિણામ પણ જોવા મળ્યું હતું. સુરતના ઉધના, પાંડેસરા, ગોડાદરા, પર્વત પાટિયા જેવા વિસ્તારમાં યુપી વાસીઓની સંખ્યા લાખોમાં છે. ઉત્તર પ્રદેશમાં અલગ અલગ તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે લોકસભા બેઠકો મુજબ रणनीति नक्की કરવામાં આવી રહી છે. आज सूरत से गुजरात की धरती से होते हुए भारतीय जनता पार्टी के कार्यकर्ता और सामाजिक अग्रणी यहाँ से जौनपुर जा रहे हैं और जौनपुर इसलिए जाना हो रहा है कि जौनपुर की काफ़ी संख्या में लोग सूरत में रहते हैं और ये बड़े निर्णायक होते हैं. तो सूरत के जौनपुर के तमाम लोग जो यहाँ हैं वो धीरे धीरे करके सूरत से जाएंगे और वोट करके कृपा शंकर सिंह जी को जिताने का प्रयास करेंगे. आज जो टीम जा रही है वो प्रवीण सिंह राजपूत के नेतृत्व में जा रही है. 25 गाड़ियाँ जा रही हैं. ભાજપના પૂર્વ કોર્પોરેટર યજુવેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં હવે સુરતની ટીમ પણ કામ કરશે. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ સુરતમાં વસતા યુપી વાસીઓ હવે જે લોકસભા અને વિધાનસભા વિસ્તારોમાંથી સુરતમાં સ્થાયી થયા છે તેઓ ત્યાં જઈને પ્રચાર કરશે. અમારી ટીમ અંદાજે 25 જેટલી 4-વ્હીલ ગાડીઓ લઈને રવાના થઈ છે. વધુમાં જણાવ્યું હતું કે जौनपुर लोकसभा બેઠક ઉપર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી કૃપા શંકર સિંહ ચૂંટણી લડી રહ્યા છે. તેને બરાબર લગોલગ આવેલી મછલી શહેર લોકસભા બેઠક ઉપર પીવી સરોજ ચૂંટણી લડી રહ્યા છે. બંને લોકસભા બેઠક ઉપર સુરતના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયાસ કરશે. આવનાર દિવસોમાં હજી અલગ અલગ લોકસભા બેઠકો ઉપર પણ આ જ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે તબક્કામાં મતદાન હશે તેના પહેલા અલગ અલગ લોકસભાની ટીમ ઉત્તર પ્રદેશમાં જઈને પ્રચાર કરશે. સુરત ડાયમંડ બ્રુસમાં આવેલી 300 ઓફિસો વેચવા પર 5 માસ પહેલા કોમર્શિયલ કોર્ટે મૂકેલા સ્ટેના હુકમને હાઈકોર્ટે રદ કર્યો છે. ડાયમંડ બ્રુસે સુરતની કોમર્શિયલ કોર્ટના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કમર્શિયલ કોર્ટે ડાયમંડ બુર્સને 4 સપ્તાહમાં 125 કરોડની બેંક ગેરંટી આપવા હુકમ કર્યો હતો. જો બેંક ગેરંટી નહીં આપવામાં આવે તો 300 ઓફિસો વેચી શકાશે નહીં. હાઈકોર્ટે સ્ટેના હુકમને રદ કરતા એવી ટકોર કરી છે કે કમર્શિયલ કોર્ટનો હુકમ અયોગ્ય છે. ડાયમંડ બુર્સે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે પીએસપી પ્રોજેક્ટને ચૂકવવાના બાકી નાણાં પૈકી 2086 કરોડની રકમ ચૂકવી દેવાય છે. બાકી રહેલી રકમ પણ ઝડપથી ચૂકવી દેવાની કાર્યવાહી ચાલુ છે. પીએસપી અને ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ વચ્ચે ચોરસ મીટરની ગણતરી એરિયા અને તેના બિલ્લો મામલે મતભેદ સર્જાયા હતા. તેથી ગણતરીમાં ઘણો મોટો તફાવત આવતો હતો. બુર્સે એવી પણ દલીલ કરી છે કે બીજી ઓફિસો વેચાય અને તેની હરાજીની રકમ મેળવવાની હતી, પરંતુ તે પહેલા કોર્ટની કાર્યવાહી થતાં સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે. કોર્ટ આ સ્ટે હટાવી લેતા હરાજી મારફત નાણાં મેળવી શકાશે. તેમણે પીએસપી કંપનીને બાકીના તમામ નાણાં ચૂકવી દેવા ખાતરી આપી છે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. હાઈકોર્ટે ડાયમંડ બુર્સની દલીલને ગ્રાહ્ય રાખીને 300 ઓફિસો વેચવા પરથી સ્ટે ઉઠાવી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બુર્સમાં નાની મોટી મળીને 4200 ઓફિસો છે, પરંતુ ડિસેમ્બરમાં બુર્સનું ઉદ્ઘાટન થયા પછી હાલમાં 3 ઓફિસો જ કાર્યરત છે. સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે બુર્સ કમિટી દ્વારા પ્રયાસો આદરવામાં આવ્યા છે અને આગામી જુલાઈ મહિનામાં 400 થી 500 ઓફિસ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેના માટે હીરા વેપારીઓ સાથે મીટિંગ પણ કરવામાં આવી રહી છે. તેના બિલો મામલે મતભેદ સર્જાયો હતો, તેથી ગણતરીમાં ઘણો મોટો તફાવત આવતો હતો. બુર્સે એવી પણ દલીલ કરી છે કે બીજી ઓફિસો વેચાય અને તેની હરાજીની રકમ મેળવવાની હતી, પરંતુ તે પહેલા કોર્ટની કાર્યવાહી થતાં સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે. કોર્ટ આ સ્ટે હટાવી લેતા હરાજી મારફત નાણાં મેળવી શકાશે. તેમણે પીએસપી કંપનીને બાકીના તમામ નાણાં ચૂકવી દેવા ખાતરી આપી છે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. હાઈકોર્ટે ડાયમંડ બુર્સની દલીલને ગ્રાહ્ય રાખીને 300 ઓફિસો વેચવા પરથી સ્ટે ઉઠાવી લીધો છે.
વાંસદાના મોટી ભમતી ખાતે આદિવાસી લોક સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વાંસદાના મોટી ભમતી ખાતે આદિવાસી લોક સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતની અસ્મિતા અને ધરોહરને સંબોધિત કરવાના વિનમ્ર પ્રયાસ થકી ગુજરાતના નામાંકિત ગ્રુપના ચુનંદા કલાકારો દ્વારા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વાંસદાની ધરતી પર ઉજવાયો હતો, જેના ભાગરૂપે ગુજરાતની કલા સંસ્કૃતિને ઉજાગર કરવામાં કલાકારોનો ખૂબ ફાળો મહત્વનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાઇબલ ક્રિકેટ ટેલેન્ટ સર્ચ ઝૂજના કુમારી હેલી રાવ હાજર રહ્યા હતા. તેમજ મુખ્ય મહેમાનોમાં પ્રયુષા પ્રતિષ્ઠાન માલેગાંવના શ્રી પી સ્વામીજી અને હિરેન પટોડિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી અને અલ્પેશભાઈ પટેલ જિલ્લા રમતગમત અધિકારી નવસારી વગેરે હાજર રહ્યા હતા. પ્રોગ્રામની શરૂઆત દીપોત્સવ કરી આગળ વધાવ્યો હતો, જેમાં વિવિધ લોક સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગરૂપે દર્શાવાયા હતા. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હસ્તકના સંગીત નાટક અકાદમી ગુજરાત રાજ્યના આર્થિક સહયોગથી કલા સંવર્ધન પ્રતિમંડળ મોટી ભમતી દ્વારા આજે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો અને એના સંવર્ધન કરતો એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર તરીકે ત્રિલોકભાઈ, પી સ્વામી, હેલીબેન આ વગેરે મુખ્ય મહેમાન તરીકે પધારેલ છે. અહીંયા વિસ્તારના લગભગ ડાંગથી લઈને વાંસદા અને એની આજુબાજુના વિસ્તારના વિવિધ લોકનૃત્ય જે ગાય વગાડીને જે અહીંની સંસ્કૃતિ મૂળ જોડાયેલા છે એ ગ્રુપો આજે 8 થી 10 ગ્રુપો અહીંયા પધાર્યા છે. ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે વાંસદા તાલુકામાં મોટી ભામતી મુકામે ખૂબ સુંદર આદિવાસી લોકસંગીત સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં વિવિધ મંડળીઓ અત્રે ઉપસ્થિત છે. લોકકલા, સંગીત, નૃત્ય આ બધાના માધ્યમથી આપણી સંસ્કૃતિ ટકી તો રહે છે, એનું સંવર્ધન પણ થાય છે. આવા કાર્યક્રમો યોજાતા રહે. આદિવાસી લોક સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના આર્થિક સહયોગથી અને કલા સંવર્ધન પ્રગતિ મંડળ મોટી ભમતી વાંસદા દ્વારા યોજવામાં આવ્યો હતો. ગીતાબેન શ્રોફ દ્વારા સંચાલિત અનીસની યુવા ટીમ દ્વારા ધ ફોસ્ટર શાર્ક ટેન્ક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમદાતાઓ અને લાભાર્થીઓને એક મંચ પર ભેગા કરીને સમાજમાં એક નવી લહેર શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનીસ સંસ્થા છેલ્લા 30 વર્ષોથી ગીતાબેન શ્રોફના નેતૃત્વમાં સામાજિક કાર્ય કરી રહી છે. અનીસની યુવા ટીમ દ્વારા એક નવો અને અનોખો સામાજિક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જેનું નામ છે ધ ફોસ્ટર્સ શાર્ક ટેન્ક. આ કાર્યક્રમ દાતાઓ અને લાભાર્થીઓને એક મંચ પર ભેગા કરીને સમાજમાં એક નવી લહેર શરૂ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રોગ્રામ લોકપ્રિય પ્રોગ્રામ શાર્ક ટેન્ક એ ફોસ્ટર શાર્ક ટેન્કનું સામાજિક સંસ્કરણ છે. સંસ્થાની યુવા ટીમ દ્વારા સામાજિક હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્ભુત કાર્ય, જેમાં કેટલાક મહાન દાતાઓ જેમાં જયંતિભાઈ નારોલા, કૈલાશ હકીમ, વિકાસ દોશી, સૌરભ મંધાણી, ચિરાગ દાવરણી હાજરીમાં મધર્સ ડેની ઉજવણી કરતી વખતે સમાજમાંથી 9 મહિલા લાભાર્થીઓને લાવવામાં આવી હતી. આ કાર્યક્રમ એએનઆઈની યુવા ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસમાં અનીસ સંસ્થાની યુવા ટીમનું નેતૃત્વ નિયતિ વિજ, સલોની રાજપુરોહિત, રિકિન વ્યાસ, મોના શાહ, ભાવના મુક્તિવાલા, કમલેશ જોશી અને અન્ય સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા તમામ પ્રયાસો કર્યા હતા. આ કાર્યક્રમનો હેતુ સમાજને એક નવી પ્રેરણા આપવાનો હતો અને આ કાર્યક્રમનો હેતુ એ પણ હતો કે આ લાભ અમુક વ્યક્તિ કે સંસ્થા પૂરતો સીમિત ન રહે, પરંતુ તેનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને તેનો લાભ પહોંચે. સમુદાયને ધ્યાનમાં રાખીને અનીસની યુવા ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો, જેમાં હાજર રહેલા દાતાશ્રીની મદદથી મને સફળતા મળી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસમાં નાનામાં નાના કાર્યકરથી માંડીને સમગ્ર ટીમના પ્રયાસો બાદ
આ કાર્યક્રમને કેટલીક જરૂરી સફળતા મળી છે. અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા સુરતની પ્રેસિડેન્ટ છું. અત્યારે જે આપ કાર્ય જોઈ રહ્યા છો, અમારે 28 વર્ષથી અમારા સમાજમાં સેવાકીય કાર્યમાં અમને ખ્યાલ આવ્યો કે જ્યાં પણ જઈએ છીએ ત્યાં બધાને નાનકડી મદદથી પણ અમે ઘણું કંઈક કરી શકીએ એમ છીએ. એટલે સુરત શહેરના યુવાઓને, નેક્સ્ટ જનરેશનને પણ આ આદત પડે એ માટે અમે અમારી અનીસ યુવા ટીમ થકી ફોસ્ટર શાર્ક ટેન્કની આજે લોન્ચ કર્યું છે, જેનો પહેલો એપિસોડ આજે છે, જેમાં એ લોકો શહેરના 5 એવા યુવા ફોસ્ટર્સ શોધી લાવ્યા છે કે જે ફોસ્ટર્સ મદદરૂપ થાય, અને એવા 9 બેનિફિશિયરીઝ છે કે જેને જરૂરત છે, અને એ દરેક વર્ગના બેનિફિશિયરીઝ અમે લીધા છે કે જે ખૂબ જ નીચેથી, એટલે કે સેક્સ વર્કરનું કામ કરનાર હોય, કે રિક્ષા ચલાવનાર બહેન હોય, કે પછી સ્પોર્ટ્સમાં ખૂબ આગળ નીકળેલી દીકરી હોય, કે પછી મધ્યમ વર્ગની એવી પ્રોફેસર હોય કે જેણે સ્ટાર્ટઅપ કરી અને ખૂબ સરસ એવું કામ કરતી હોય. આ બધાને કોઈને કોઈ અલગ અલગ જરૂરત છે, અને કોઈકને પ્લેટફોર્મની જરૂર છે. ખાલી બધાને પૈસાની જરૂર નથી હોતી, ઘણાને પ્લેટફોર્મની જરૂર હોય છે. આ બધું અમે એક પ્લેટફોર્મ પર પૂરું પાડી શકીએ એ માટે અમારી યુવા ટીમ, જેના નિયતિ વીજ લીડ કરે છે, તેના દ્વારા અમે આ ફોસ્ટર શાર્ક ટેન્ક. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણી, ડીસીપી ભક્તિ ઠાકર, સોલિસિટર વરિષ્ઠ મીડિયા પર્સનાલિટી નિશા પંત, સુષ્મા અગ્રવાલ, ભરતભાઈ શાહ, ગાયત્રીબેન જરીવાલા ઉપસ્થિત રહ્યા હતા. સુરતના માંગરોળ તાલુકામાં આવેલા બણભા ડુંગર પર્યાવરણીય પ્રવાસન કેન્દ્ર અને આદિવાસી દેવસ્થાનક ખાતે આદિવાસી સમાજ દ્વારા પિલવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંકી રજૂ કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળના પરવટ, ઓગણીસા, રટોટી અને સણધરા ગામની સીમમાં આવેલ બણભા ડુંગર ખાતે પિલવણી આદિવાસી પંચ દ્વારા પિલવણી ઉત્સવ અને આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવીના પરવટ ગામેથી બણભા ડુંગર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બણભા ડુંગર પર પિલવણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, અને એ ઉત્સવ આદિવાસીઓ પોતાના ખેતરની અંદર, જમીનની અંદર જે ધન ધાન્ય છે એ સારી રીતે થાય એના માટે શ્રદ્ધા રાખીને આ પ્રસંગ એ લોકો ઉજવી રહ્યા છે. રેલી બાદ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા બણભા દેવસ્થાનક ખાતે પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિ અને ભૂલાતી જાતિ પરંપરાઓને જાળવી રાખવા તેમજ લોકોમાં જનજાગૃતિના હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના દરેક લોકો દરેક જિલ્લામાંથી, તાલુકામાંથી, દૂર દૂર આમાં જેમને આસ્થા છે તે બધા ભેગા થાય છે, અને 2-3 કિલોમીટરથી ચાલતા ચાલતા ઢોલ નગારા સાથે ગાતા ગાતા અહીંયા સુધી આવે છે. આવીને અહીંયા પાછળ રહેલા બણભા ડુંગરની અહીંયા પાછળ, મારી પાછળ રહેલા આ જે દેવદેવીઓ છે એની પૂજા કરવામાં આવે છે, અને એ પૂજા કર્યા બાદ આ ઝાડોની અંદર જે કોઈ પિલવણી થાય છે, જુદા જુદા ઝાડોની અંદર પીલા નીકળે છે, પાંદડાઓ નાના નાના, એને અમે પિલવણી ઉત્સવ કહીએ છીએ. સાંજે 4 વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમ મોડી રાતે સુધી ચાલ્યો હતો. આદિવાસી પોશાક, આદિવાસી વાનગીઓ અને વારલી પેઇન્ટિંગના સ્ટોલે લોકો વચ્ચે આકર્ષણ જમાવ્યું હતું. આદિવાસી ડાન્સ માટે લોકચાહના મેળવનાર શ્રદ્ધા પટેલ સહિત આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. કડોદરાની ઐશ્વર્યા ડાઇંગ મિલ સિવાયના તમામ સ્થળોએ આઈટી વિભાગની તપાસ પૂર્ણ થઈ છે. આ રેડ દરમિયાન આઈટી વિભાગને 400 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. કડોદરાની ઐશ્વર્યા ડાઇંગ મિલ ડુમસ રોડ પરની મોન્ટેસામાં ઓફિસ ધરાવતા સજ્જન અગ્રવાલની SN ટ્રેડ લિંક, આદર્શ અને તરણજ્યોત પર દરોડા પાડ્યા હતા. તપાસના ત્રીજા દિવસે અધિકારીઓને બેનામી વ્યવહાર મળ્યા હતા, જે કરોડોમાં હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે. ખર્ચાઓ વધુ બતાવાયા છે, જેથી ઓછો ટેક્સ ભરવો પડે. આ માટે બોગસ બિલનો પણ ઉપયોગ કરાયો છે, જેથી GSTની ટીમ પણ તપાસ માટે પહોંચી શકે છે. વિદેશી પેમેન્ટ અંગે ગડબડ મળી તો કસ્ટમ અને EDની પણ એન્ટ્રી થાય તો નવાઈ નહીં. દરોડામાં ચોથા દિવસે 400 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા, જેમાં બોગસ ખરીદી, વેચાણ, કમિશન, લોન અને ખર્ચાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ હજી ડાઇંગ મિલનું કેમ્પસ છોડ્યું નથી,
જેથી મોટી માત્રામાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા હોવાની શક્યતા દેખાઈ રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે 2 રીતે ટેક્સ ચોરી થતી હતી, જેમાં એક તો અમુક ટકા ખરીદી અને વેચાણ ચોપડે ન બતાવી તેને રોકડમાં વેચાતું હતું, જ્યારે ખર્ચા વધુ બતાવી ટેક્સ ઓછો ભરાતો હતો. આ તપાસમાં બેનામી વ્યવહારનો આંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. છેલ્લા 2-3 વર્ષમાં અધિકારીઓએ ડાયમંડ અને બિલ્ડરો સિવાય અન્ય સેક્ટરમાં પણ તપાસ શરૂ કરાઈ હતી, જેમાં હોસ્પિટલ ઉપરાંત પેપર મિલ, જ્વેલર્સ પર દરોડા પડાયા હતા, જેમાં 5,000 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા હતા. અને આ વખતે આઈટીએ તદ્દન નવા એવા કોલસાના સેક્ટરમાં દરોડા પાડ્યા છે. વાપીના વલસાડના કલગામના પ્રખ્યાત અને સ્વયંભૂ હનુમાન મંદિરે દર્શન કરી પરત આવતા વેળાએ 3 યુવકોને અકસ્માત નડ્યો હતો. વલસાડના ફણસા કોસ્ટલ હાઈવે પર અકસ્માત સર્જાયું હતું. અકસ્માતમાં 3 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા. 3 યુવકો મોતના કારણે ભેટતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડસ્ટર ગાડી નંબર GJ15 CG 6956 જે ફણસાથી કાલઈની વચ્ચે ટાટાવાડી અંધજણ શાળા સામે બપોરે 2 વાગ્યાના અરસામાં હીરો હોન્ડા બાઇક નંબર GJ15 ED 1707 બાઇક પર 3 યુવાનો સવાર હતા. તે દરમિયાન ડસ્ટર કાર ઝડપે અને ગફલા તરીકે હંકારી લાવી ધડાકાભેર બાઇક સાથે અથડાતા એક યુવાન ઘટના સ્થળ ઉપર જ મૃતક પામ્યો હતો. બાઇક ચાલક 3 યુવાનો વાપી સાંઈબાબા મંદિર નાયકા વાર્ડના હોવાના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. 3 યુવાનોમાં એક ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો, જેનું નામ વિશાલ રાજુ હળપતિ. બાકીના 2 યુવાનો અક્ષય શંકર નાયકા, સંતોષ ગણેશ નાયકાને સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. 3 યુવાનો ઉમરગામના ફણસામાં સ્થિત કલગામ મંદિરે દર્શન માટે આવતા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ડસ્ટર ગાડી ચાલકે અચાનક બ્રેક મારતા બાજુના લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. જો કે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. મરીન પોલીસ દ્વારા મૃતકોનો મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.